આશ્રમ કોને કહેવાય? તો સંતોએ એવી એવી વ્યાખ્યાઓ કરી છે કે જ્યાં જવાથી પોતાના જીવનનો શ્રમ દૂર થાય એને આશ્રમ કહેવાય છે. કયો શ્રમ? ઘરનું કામ કરીને થાક લાગે એ થાક નહીં હો. આપણે જો રોજિંદુ કાર્ય કરીએ છીએ ને એનો થાક તો 7-8 કલાક સારી ઊંઘ લઈ લઈએ ને એટલે થાક ઉતરી જાય. જીવનનો થાક કોઈ સંતના ચરણે જઈએ ને ત્યારે ઉતરે છે. જ્યાં પોતાનો શ્રમ દૂર થાય એ આશ્રમ છે. બીજું, જે જગ્યામાં સ્વાશ્રયના પાઠ શીખવવામાં આવતા હોય એ આશ્રમ. પોતાનું કાર્ય જાતે કરો. પોતે સૂઈ ગયા હોય, ઉઠીને પોતાની પથારી જાતે જ વાળી અને એને યોગ્ય જગ્યાએ મૂકવી. જમ્યા પછી પોતાના બર્તન જાતે સાફ કરવા અથવા તો સાફ કરવાની જગ્યાએ મૂકી આવવા. આ બધા પોતાના કાર્યો પોતે જાતે કરીએ એ આશ્રમ છે. ત્રીજું, જે જગ્યામાં નાનાઓને પ્રેમ મળતો હોય અને વડીલોને આદર મળતો હોય એ આશ્રમ છે. અને જ્યાં નિયમિત સ્વાધ્યાય થતો હોય. કેટલી વસ્તુ ગણાવી મેં? 4 વસ્તુ ગણાવી. એક, સ્વાશ્રય, પોતાનું કામ જાતે કરીએ. સ્વાધ્યાય, નાનાઓને પ્રેમ અને વડીલોને આદર. અને શ્રમ દૂર થાય, થાક ઉતરે.